જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર સર્વે ભક્તજનોને. આજે અધિક માસની પૂનમ છે, 15મો દિવસ છે પુરુષોત્તમ મહિનાનો. આજે આપણે હોળી ભરવાડની કથા સાંભળીશું. એક નાનકડું એવું ગામ, તેમાં થોડાક ખોરડાઓ હતા, જેમાં બ્રાહ્મણોની વસ્તી વધુ હતી. કેટલાક પટેલ, ભરવાડ, કોળી, ઠાકરડા, વણકર, મોચી, સુથાર બધા વર્ણનો સમાવેશ થઈ જતો. મર્યાદિત વસ્તીને લીધે દરેકને 2 પૈસા રળવા માટે આજુબાજુના ગામોમાં જવું પડતું. ગામની બાજુમાં થઈને નદી વહેતી હતી, તેમાં થોડું થોડું પાણી રહેતું. આથી બીજા ગામમાં જવા આવવામાં તકલીફ પડતી નહીં. આ ગામમાં 2-4 ભરવાડના ઘર હતા. તેમાં એક ઘરમાં ભરવાડ ને તેની પત્ની ભરવાડણ રહેતા હતા. થોડા ઢોર ઢાંખર હતા, તે લઈને ભરવાડ તેને ચરાવવા માટે લઈ જતો. જ્યારે ઘરના કામમાંથી નવરી પડે એટલે ભરવાડણ બાજુના ગામમાં દૂધ વેચવા જતી. તેનું નામ ભોળી હતું. સાચે જ તે ભોળી હતી. પુરુષોત્તમ માસ આવ્યો. ગામના ઘણા લોકોએ પુરુષોત્તમ વ્રત ચાલુ કર્યું, એટલે ભોળીએ પણ બધાની સાથે પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. તે રોજ સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય અને કથા વાર્તા સાંભળે. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થતાં ઉજવણાનો દિવસ આવ્યો. ભોળી મૂંઝાણી. તેણે એક બ્રાહ્મણને જમાડવાનો વિચાર રાખ્યો. ભોળી આમંત્રણ આપવા એક બ્રાહ્મણને ત્યાં ગઈ. તેણે જમવા આવવા ના પાડ્યું. બીજા બ્રાહ્મણ પાસે ગઈ. તેણે પણ ના પાડી. તેને ત્યાં કોઈ બ્રાહ્મણ જવા તૈયાર નહોતો, કેમ કે બ્રાહ્મણો જાણતા હતા કે ભોળીને ત્યાં જમવા જઈશું તો ભોજનમાં ઘેંસ અને છાશ જમવા મળશે. આથી કોઈએ પણ આવવા હા પાડી નહીં. બ્રાહ્મણને જમાડ્યા વગર વ્રત કેમ પૂરું થાય? આમ વિચારી નિરાશ થઈ તે 2 દિવસ સુધી જમી પણ નહીં. ઘરનું કંઈ કામકાજ કર્યા વગર નિરાશ વદને 2 દિવસ સુધી બેસી રહી. તે મનમાં અને મનમાં પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા કરતી. છેવટે પુરુષોત્તમ ભગવાન તેની વહારે આવ્યા. બટુક બ્રાહ્મણનું રૂપ લઈ તે તેના ઘર પાસેથી પસાર થવા લાગ્યા. ભોળીએ જોયું કે બટુક બ્રાહ્મણ પસાર થઈ રહ્યા છે, એટલે ઝટ કરતાં ઊભી થઈ તેની પાસે જઈ બોલી, મહારાજ, મારે ત્યાં જમશો? બટુક બ્રાહ્મણ કહે, હા બહેન, જમાડશો તો હું જમીશ. ભરવાડણ કહે, મહારાજ, મારે ઘેર તો ઘેંસ અને છાશ મળશે, તે ખાશો? બટુક બ્રાહ્મણ કહે, બહેન, એ મને બહુ ભાવે છે. હું બ્રહ્મચારી છું, મને સીધું આપો, હું જાતે રસોઈ બનાવીને જમીશ. ભોળીએ રસોઈનો બધો સામાન બટુકને આપ્યો. બટુક ઘેંસ બનાવી છાશ સાથે પેટ ભરીને જમ્યા. બાકી થોડી પ્રસાદી ભરવાડણ માટે રહેવા દીધી. ભોળીને બ્રાહ્મણ પોતાને ત્યાં જમ્યા, જેથી ઘણો આનંદ થયો. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનનો આભાર માન્યો. તેણે યથાશક્તિ બટુકને દાન કર્યું. ભોળીને ખબર નથી કે આ તો પુરુષોત્તમ ભગવાન છે. જમ્યા પછી બટુકે કહ્યું, બહેન, મને થોડે સુધી મૂકવા આવો. ભરવાડણ બટુકને થોડે સુધી વળાવવા ગઈ. થોડે દૂર ગયા ત્યાં રસ્તામાં આમળાનું ઝાડ આવ્યું. બાળ સ્વભાવ મુજબ બ્રહ્મચારી તો આમળાના ઝાડ ઉપર ચઢી જઈને ઝાડને જોરથી હલાવવા લાગ્યા. ઝાડને જોરથી હલાવતા ઝાડ પરથી કેટલાક આમળા તૂટીને નીચે પડ્યા. બટુકે નીચે ઉતરી ભરવાડણને આ બધા આમળા ઘેર લઈ જવા કહ્યું. ભરવાડણે બધા આમળા પોતાની પાસે એક કપડું હતું તેમાં બાંધી દીધા. બટુકને વળાવીને તે ઘેર પાછી ફરી. 2 દિવસથી તે ભૂખી હતી. તેને કકડીને ભૂખ લાગી હતી. તેથી બટુકે રાખેલ પ્રસાદ લેવા વિચાર કર્યો. તેણે હાંડલીમાં જોયું તો ઘેંસને બદલે તે મિષ્ટાન બની ગયું હતું. આ જોઈ તે અચંબા પામી. તેણે કપડું છોડી આમળા મૂકવા વિચાર્યું. આમળા બધા હીરા બની ગયા હતા. હોળીને ખ્યાલ આવી ગયો કે બટુક સ્વરૂપે આવનાર પુરુષોત્તમ ભગવાન હતા. મેં મૂર્ખીએ તેમને ઓળખ્યા નહીં. તે તો રોતા રોતા પ્રાર્થના કરવા લાગી, હે મારા વાલા, હે પુરુષોત્તમ ભગવાન, મને તમારા ખરા સ્વરૂપે દર્શન દો, નહીં તો હું માથું પછાડી મોતને ભેટીશ. મારે આ બધું કંઈ જોઈતું નથી. મને તો તમે દર્શન દો તો બધું આવી જશે. હું કેવી આંધળી કે હું તમને ઓળખી ન શકી. મારી પર દયા લાવી મને દર્શન આપો.
ભોળીના આ અવલોકનથી પુરુષોત્તમ ભગવાન સ્વયં પ્રગટ થઈ તેને દર્શન આપ્યા. ભોળીનો અવતાર સફળ થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.